ગુજરાત તો તમે જુઓ, નવરાત્રિ આવી નથી કે ભીડ જામી નથી. હું અત્યારે છું લો ગાર્ડનમાં અને લો ગાર્ડનમાં આ વખતે શું નવું આવ્યું છે એ આપણે જોઈએ. તો આ એક પેર મને બહુ ગમી છે. એની પ્રાઇસ તમને પહેલાં કહી દો. આ ચણિયો છે 1000નો છે અને આ કોડીવાળા અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે અને બ્લાઉઝની પ્રાઇસ છે 700 રૂપીઝ. તો આ વખતે ચણિયાની જો વાત કરીએ તો ચણિયામાં પ્રિન્ટેડ અને પ્લેન બે ટ્રેન્ડમાં છે. આ સ્કર્ટ બોર્ડરવાળા 700માં મળશે. પછી આ આભલાવાળા છે મિરર, ઓરિજિનલ મિરર વર્કવાળા 1000માં અને સાથે આ મિરર ઇમ્પ્રેશનવાળા છે, અસલી મિરર નથી. આ પણ આની પ્રાઇસ પણ સેમ જ છે. પછી આ પ્રિન્ટેડમાં ગામઠીમાં આમાં પણ આભલાવાળા તમને મળી જશે. આ પણ 1000માં. આની શું પ્રાઇસ છે? આ પણ 1000માં છે. તો આ એક જગ્યા છે, અહીંયા ગાડી તમને બધી જ પેટર્નના બ્લાઉઝ મળી જશે અને 500થી શરૂ થાય છે. 500થી લઈને 3000 સુધી તમને માત્ર બ્લાઉઝમાં અલગ અલગ પેટર્ન જોવા મળશે. જયપુરી ગામઠી આ વખતે નવરાત્રિમાં બહુ જ ટ્રેન્ડિંગ છે. તો આમના ત્યાં છે ને 100 રૂપિયાથી વસ્તુ શરૂ થાય છે અને 15000 સુધી મળે છે. તો 100 રૂપિયામાં તમને આ નેક પીસ મળશે. કેવું લાગે? પણ થોડો હેવી છે. નવરાત્રિમાં હું ગરબા કરું કે પછી આને સાચવું, એક મોટો પ્રશ્ન છે. મેળે મેળે અત્યારે લો ગાર્ડનનો હાલ કંઈ આવો છે, મેળા જેવું જ લાગે છે. જે ભીડ છે માંડ મેં તમને આ કલેક્શન બતાવ્યું છે આજે. પણ આઈ હોપ કે આજનું આ કલેક્શન તમને ગમ્યું હશે ને જો તમારે ખરીદી કરવી હોય તો હવે બહુ જ ઓછો સમય બાકી છે. અહીંયા જેટલો પણ સ્ટોક છે બધો પતી જાય પહેલાં તમે અહીંયા આવીને ખરીદી ચોક્કસથી કરી લેજો. સો નવરાત્રિ માટે લો ગાર્ડનનું આ માર્કેટ સવારના 10 વાગ્યાથી લઈને રાતના 1 વાગ્યા સુધી ઓપન હોય છે. તો જો તમારે આવવું હોય તો તમે કોઈ પણ ટાઈમ પર આવી શકો છો, પણ ભીડ તમને આટલી જ જોવા મળશે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ હજી તમારે જોવા હોય તો જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.